આપણે નીકળી ગયા છીએ દુકાને જવા. જો ટિફિનનું ડબલું લઈ લીધું છે. અહીંયાથી આપણે લેવાનું છે લેફ્ટ. જો આ બ્રિજ ઉપર જે ચલચિત્રો દોરેલા છે એ સ્પોર્ટને સ્પોન્સર કરે છે. સ્પોર્ટ આપણા જીવનમાં બહુ જરૂરી છે. સિગ્નલે ઉભું રહેવું પડશે, કેમ લાગે છે? આપણે હવે આવી ગયા છીએ વીએપી સર્કલ સાઈડ. એક સિગ્નલ છે, એક સિગ્નલ ક્રોસ કરીએ એટલે વીએપી સર્કલ આવી જાય, જે મોટા વરાછામાં. હવે આપણે આવી ગયા છીએ વીઆઈપી સર્કલ. ત્યાંથી આપણે જવાનું છે રાઈટ સાઈડ, કાપોદ્રાના બ્રિજ ઉપર. તાપીનો બ્રિજ આવે છે ત્યાં. બધાને ઉતાવળ હોય, બધાને ઉતાવળ હોય. ઘરેથી કોઈ વહેલા નથી નીકળવું અને બધાને રસ્તા ઉપર ઉતાવળ કરવી. ટ્રાફિક હશે થોડું ઘણું પુલ ઉપર, એ તો રોજનું છે. માહોલ તો છે ભાઈ વરસાદનો. વરસાદ આવે નહીં તો સારું, દુકાને પહોંચીએ ત્યાં સુધી. જોઈ લો ભાઈ વાદળા જામેલું છે. હવે આમાં કઈ આઈડિયા ના આવે બહુ કેમ. આપણે તાપીનો બ્રિજ ઉતરી ગયા છીએ કાપોદ્રા સાઈડ, અને થોડુંક ટ્રાફિક હશે કાપોદ્રા 4 રસ્તા પર. આખો દિવસ જે હોટસ્પોટમાં ગણાતો એરિયા ગણાય તો એ કાપોદ્રા 4 રસ્તા અહીંયા અમારા એરિયામાં. મોટા
મોટા વરાછા, જકાત નાકા, મિની બજાર, હીરાબાગ, મતલબમાં ટોટલી એરિયાને જોડતો કોઈ રસ્તો હોય તો એ કાપોદ્રા. જો છે ને, ઊભું રહેવાનું હોય. આટલો ટાઈમ ઊભું રહેવાનું કારણ ટ્રાફિક પોલીસ, બાકી તો ભાઈ કેટલો ટાઈમ વયો જાય કે નક્કી નહીં, એટલું જબરદસ્ત ટ્રાફિક હોય. હવે આપણે આવી ગયા છીએ કાપોદ્રા 4 રસ્તા ઉપર યુટર્ન મારીને પાછા, અને અહીંયાથી આપણે હવે જવાનું છે લેફ્ટ સાઈડ, જે વરાછાનો સૌથી મોટો ગણાતો બ્રિજ એ આપણે ચડવાનો છે ને ઉતરવાનું છે આપણે ગીતાંજલિ. બ્રિજ ઉપર જઈએ તો છીએ, પણ હવે વરસાદ ના આવે તો સારું. જો એ ભાઈને ક્યાં જવું છે કઈ નક્કી નથી થતું. બોલો, ઘરેથી નીકળી તો જાય પણ જવું છે ક્યાંય કઈ ખબર નથી પડતી કોઈ. એનું તો આપણે શું કરવું કયો. હાલો હવે અહીંયાથી મારી લેવાની છે આપણે રાઈટ. બસ હવે સીધું જોવાનું છે કે ઊભું રહેવાનું નથી. આ એક ટન એવો છે ને કે જ્યાં બહુ ધ્યાન રાખીને બાઇક ચલાવવું પડે. અડી જાય ભાઈ, દિવાલે અડી જાય. હા
અહીંયા પાછો તડકો આવી ગયો છે. ઘરેથી નીકળ્યા ત્યારે આમ વરસાદ જેવું વાતાવરણ હતું, અત્યારે તો તડકો આવી ગયો છે. દુકાને પહોંચીએ ત્યાં સુધી હવે તો લગભગ નહીં આવે, પછી આમાં કાંઈ કહેવાય નહીં, પાછળ હજુ અંધારું છે. લેફ્ટ હેન્ડ પર આપણે મેટ્રોનું કામ પૂર જોશથી ચાલુ છે વરાછામાં. હા, એટલે પેલા તો એ જ જોવું પડે, એટલે ચાલુ ત્યાંથી થાય. હવે આપણે આવી ગયા છીએ સૌથી બીજી ગરનાળું, સુરતનું સ્ટેશન, સુરત રેલવે સ્ટેશનનું ગરનાળું. અહીંયાથી આપણે જવાનું છે લેફ્ટ હેન્ડ સાઈડ પર રેલવે સ્ટેશન પર. એટલી રિક્ષાવાળાની ટ્રાફિક હશે અહીંયા. ફૂલ ઓફ ક્રાઉડ ફ્રી ફ્રોમ ઓટો. જોઈ લો. ઓનલી રિક્ષા. નીકળી જવું પડે ભાઈ, વચ્ચે નાખી નાખીને તો જ મેળ આવે, બાકી તમે ઉભા રહ્યો તો મેળ જ ન આવે. અહીંયા આ છે સુરતનું રેલવે સ્ટેશન, લેફ્ટ હેન્ડ સાઈડ પર. બતાવી છે હવે ક્યારેક. આ સુરતની બીઆરટીએસ બસો, ઓલેક્ટ્રા ગ્રીન ટ્રેક. ફૂલ ટ્રાફિક હોય ભાઈ અહીંયા. આ છે એસટી બસ, સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસ. નીકળી જવાનું ગમે ત્યાંથી. હા, તો જ મેળ પડે, બાકી તો ભાઈ
સુરતનું ટ્રાફિક ખતરનાક. 8 સેકન્ડ, 7 સેકન્ડ, 6, 5, 4, 3, 2, 1. ઓ માય ગોડ, હવે નહીં જવાય. ઓહ સોરી, જવાશે જવાશે, ગ્રીન થયું. હા બરાબર, ટાઈમ પર આવી ગયા. આપણે અહીંયાથી જવાનું છે હવે સીધું લેફ્ટ હેન્ડ સાઈડ પર આવે રિંગ રોડ. અહીંયાથી આવે આપણે ચૌટા બજાર ને ભાગળ ને 4 રસ્તા ને એ બધું. છાંટા આવે છે અહીંયા થોડા થોડા, દેખાશે નહીં કેમેરામાં પણ આવે છે. નોર્મલ એવા છાંટા પડે છે. 5 મિનિટ ના આવે તો સારું, આપણે 5 મિનિટનો રસ્તો બાકી છે હવે. ઓહો, મોટા મોટા છાંટા આવે છે ભાઈ. જો જો જોયું કેમ ગાડી એને જોયું. આવું છે ભાઈ, એટલે બાઇક તો ભાઈ ધ્યાન રાખીને ચલાવવી પડે, ગમે ત્યારે ગમે આડો આવે. અહીંયા આપણે ઇન્ડિયા છે, ગમે ત્યાંથી મોઢું કાઢે ખાબ બગડ દઉં. આંટી ચા લઈને જાય છે ભાઈ. ચલો, ચાંટા તો બંધ થઈ ગયા છે જે ઓલા ઝીણા ઝીણા આવતા હતા એ. હવે કોઈ ઇશ્યુ નથી, આપણે પહોંચી જવું આરામ. વરસાદની કોઈ સમસ્યા હવે નથી. હવે અહીંયાથી આપણે લઈ લેવાની છે લેફ્ટ. જો આ છે ને આ સિન્ડિકેટના સમોસા છે. અહીંયા ખૂબ ટ્રાફિક હોય દિવસભર, એમાંય તે વરસાદ હોય અને ઠંડીની સિઝન હોય એટલે ભાઈ પૂરું. સિન્ડિકેટના સમોસામાં તમારે અડધી પોણી કલાક તો આરામથી ઊભું રહેવાનું વેઇટિંગમાં. આપણે ઓલમોસ્ટ પહોંચી ગયા છીએ શોપ પર. જો આ સામે રાઈટ સાઈડમાં દેખાય ને જે બ્રાઉન કલર, એ માર્કેટમાં આપણી શોપ છે. અને અહીંયા છે એનું પાર્કિંગ.